નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે વટ સાવિત્રી, જ્યાં દર્શક મિત્રો સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે વટ વૃક્ષની પૂજા કરતા હોય છે ને પોતાના પતિને લાંબા આયુષ્યની પ્રાર્થના કરતા હોય છે. આપ જોઈ શકો છો જે પ્રકારે વટ સાવિત્રી વ્રતની આ પૂજા થઈ રહી છે. ઠેર ઠેર સમગ્ર ઉત્તર ભારતમાં આ અતિ મહત્વનો પર્વ એટલે કે આ વટ સાવિત્રીની પૂજા. સનાતન ધર્મમાં વટ સાવિત્રીનું ખૂબ મહત્વ રહેલું છે. મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતા હોય છે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂર્ણિમાના દિવસે આ વટ સાવિત્રીની પૂર્ણ વ્રત રાખવામાં આવે છે અને અહીં વટ સાવિત્રીની વ્રત તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જ્યારે દેશના અન્ય તમામ ભાગોમાં વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનામાં અમાસના દિવસે પણ કરવામાં આવે છે. મહિલાઓ આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી જોઈએ અને ત્યારબાદ વસ્ત્રો પહેરી અને સોળ શણગાર કરીને પછી આ તમામ મહિલાઓ આ પૂજા કરતી હોય છે. જોઈ શકો છો જે પ્રકારે તમામ જે મહિલાઓ છે, સૌભાગ્યવતી સ્ત્રીઓ છે, આ વટ વૃક્ષની આ પૂજા કરી રહી છે. આપણી સાથે મહારાજશ્રી છે, મહારાજશ્રી સાથે પણ વાત કરીશું. મહારાજશ્રી, શું મહત્વ છે અને કેમાં પૂજા થતી હોય છે? વડ સાવિત્રીનું વ્રત એટલે કે વડની વડવાઈઓ લાંબી, વડનું આયુષ્ય લાંબુ માટે દરેક સ્ત્રી પોતાના સૌભાગ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કરે. સાવિત્રીને ખબર હતી કે પોતાના પતિનું આયુષ્ય ફક્ત 1 વર્ષનું છે, છતાં પણ એને સત્યવાન સાથે લગ્ન કર્યા અને પોતાના પુણ્ય બળથી પોતાના પતિને મૃત ફરીથી જીવિત કર્યો અને તેથી કરીને વડ સાવિત્રીનું વ્રત થાય છે. પોતાના સૌભાગ્ય અને ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ માટે આ વ્રત થતું હોય છે. ખાસ કરીને કેવી રીતે સવારથી આ પૂજા થતી હોય છે? સવારે વહેલા ઉઠીને બહેનો સોળ શણગાર સજીને તૈયાર થઈને લક્ષ્મીનારાયણ કે વડ સાવિત્રી નામ જુદા જુદા છે. સત્ય કો, સત્યેશ કો, સત્ય એ મુખ્ય છે. હા, સત્યનારાયણ કો, ભગવાન શંકરમાં પણ સત્ય, શિવમ સુંદરમ, એટલે એક જાતનો આપણો સનાતન સત્ય જે ધર્મ ચાલ્યો આવ્યો છે એ સત્ય સનાતન ધર્મની પ્રમાણે પૂજા કરી અને તે દિવસે ઉપવાસ કરીને બહેનો પોતાના મીઠા વગરનું ખાય અથવા કોઈ એક વખત મીઠાનું ફરાળ કરીને કરે અને પોતાના પતિના અને પોતાના ઘરના સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરતા હોય છે. પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ પ્રકારનું આ વ્રત જે કથા છે, આ સનાતન ધર્મની આ કથા છે જે વટ સાવિત્રીનું વ્રત પોતાના પત્ની પોતાના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે. સત્યવાન જે સ્ત્રી હતી અને પોતાના પતિ માટે તેને ખબર હોવા છતાં પણ તે પોતાનો પતિ 1 જ વર્ષનું આયુષ્ય તેમ છતાં પણ તેની સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેના લાંબા આયુષ્ય માટેની આ પ્રાર્થના કરી તેને આ વ્રત કર્યું હતું. જે પ્રકારે આ પહેલી સવારથી જ જે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે, મહિલાઓ છે, તે આ વટ વૃક્ષની પૂજા કરતા હોય છે અને સોળે શણગાર થઈને આ પ્રકારની આજે વ્રતની પૂજા કરવામાં આવતી હોય છે. દરેક સૌભાગ્યવતી સ્ત્રી આજે વટ વૃક્ષની પૂજા કરીને પોતાના પતિને પોતાના ઘર માટેને લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરતી હોય છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.